આગથળા પોલીસે ₹63.71 લાખના મુદ્દામાલ સાથે 358.78 કિલો માદક પદાર્થ પોસ્ટ ડોડા ઝડપી પાડ્યા। ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યના NDPS સંબંધિત ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અમલમાં મૂકવામાં આવી છે। આ અંતર્ગત ગુજરાત રાજ્યના DGP અને પોલીસ મહાનિરીક્ષક તેમજ બનાસકાંઠા રેન્જના પોલીસ અધિકારીઓ દ્વારા આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। આ સૂચનાઓના અનુસંધાને વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાના માર્ગદર્શન તથા દિયોદર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક SR ભારાઈના સુપરવિઝન હેઠળ આગથળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન ચિત્રોડા બસ સ્ટેન્ડ નજીક હાઈવે રોડ ઉપર મહિન્દ્રા કંપનીની થાર રોક્સ કાર નીલગાય સાથે અથડાતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત બાદ કાર રસ્તાની વચ્ચે બંધ પડી જતા તેમાં સવાર ચાલક તથા અન્ય એક વ્યક્તિ વાહન મૂકીને ફરાર થઈ ગયા હતા। પોલીસે શંકાસ્પદ હાલતમાં પડેલી કારની તપાસ કરતા તેમાંથી કુલ 358.78 કિલોગ્રામ માદક પદાર્થ પોસ્ટ ડોડા અને અંદાજિત કિંમત ₹53,81,700 હોવાનું જાણવા મળ્યું। આ ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹63,71,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। આ મામલે આગથળા પોલીસે NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે।